છોકરાને બોલ્યા જેવા નથી. આવો મામા આવો. મામા પણ એમ રમ્યા આવો. પણ એક વાત તમને કહી દઉં, ગામડું છે ને તમારું હંપ વાળું ગામ છે એટલે રાજી થાવ. હું બીજે પણ આની યાદી કરીશ. શું કામ ખબર? હવે તો બધું સારું છે, ધંધા પાણી બધું, પણ એક વખતે આ ગામના યુવાનોએ બેન્ડ વગાડી બેન્ડ વાજા વગાડીને ગૌશાળા બનાવી છે. તમને અભિનંદન ને વંદન કરું છું સાહેબ. આ ગામડાઓમાં શાંતિ છે, સમૃદ્ધિ છે. હાસી શું કામ ખબર? સમૃદ્ધિ એટલે શું સાહેબ? ટાણે ભૂખ લાગી જાય, ટાણે નીંદર આવી જાય, પછી બધું કુટુંબ ભેળું થઈને ખાય અને આપણને ભાળીને કોકને મોજ આવે. આનાથી મોટી સમૃદ્ધિ બીજી અરબો ખરબોમાં ક્યાંય નથી. ગોતવા હડિયું કાઢતાય નહીં. હા, કાઢતાય નહીં. ઉતરાયણ નામત ચિત્ર મહાવત જોગજ શીશ ચડ્યો ઈ ચડ્યો બદલાય ને બૂટ બિલોરી તણો જેને જન્મ થતા જ જડ્યો ઈ જડ્યો મરડાય નહીં. મિટકા કટકો કુંભકાર જ ઘાટ ઘડ્યો ઈ ઘડ્યો દિલ સોચ જુઓ દલપત કહે જેને જાતિ સ્વભાવ પડ્યો ઈ પડ્યો. આ બધું અંદરથી આવે છે. હા, અને અમુક ખબર પડી જાય. અમારો ચારની સાહિત્યનો બહુ સરસ દોહો છે કે હર્ષ વિષાદ આલસ અમલ ક્રોધ હેત અહેત મન મહિપ કે આચરણ દ્રગ દીવાન કહી દેત. તમારી જે મોજના તોરા છૂટે છે ને, આટલી વસ્તુ છે ને આંખ કહી દે. મનરૂપી રાજા છે, એનો દીવાન આંખ છે. મનમાં આ દુઓ સાંભળજો. કઈ કઈ વસ્તુ આંખ કહી દે માણસની? પારખવા વાળો જોઈ. હર્ષ, એક તો તમે આનંદમાં હો ને તો ગમે એટલા શાંતિથી બેઠા હો ત્યાં બાજુવાળાને ખબર પડી જાય. ડાયો માણસ સામે વાળો પરખી દે કે આજ મોજમાં છે કઈ. હર્ષ વિષાદ, ઉપાધિ વાળાની ખબર. ઘણા સુપાવતા હોય ટેન્શન, બધું સારું સર એકચ્યુઅલી મોજ પણ ખબર આંખ કહી દે મોજ નહીં, કઈક છે ખરું. આટીમાં આવેલો છો અને ઈ ગામડામાં સારું હો. હજી ખેરમાં ધંધા કરો, આગળ વધો, બહુ સારું. દ્વારકા વાળાની કૃપા માં હર્ષદની. પણ ધ્યાન રાખવું, ગાળિયા લઈને જ રખડે છે. કયો કોને ગાળામાં નાખી દે ને ક્યારે હું ભટકાવી જાય કાંઈ નક્કી નહીં. હે, ગાળિયા લઈ તો ફરે છે એટલે ના. ઈ તો ઈ ડાંગર મામા છે, એને કાંઈ ન કહેવાય. ડાંગર મામા જ્યાં જોઈ ને હોય. માતાજીની કૃપા છે દ્વારકા વાળાની. મારા મામા એટલે અમે મામા હમામાં ઓલું કરે મસ્કર. આપણે ત્યાં મહર કરે ને પછી અમે કહી દઈએ અમે બહાર ગામના છીએ એટલે કોઈ મામાને કઈ કેવું નહીં. પણ સાંભળજો આ વાત. હર્ષ વિષાદ, એક તો હરખની સામે વાળાને ખબર પડી જાય. એક વિષાદ એટલે ઉપાધિ હોય એ ખબર પડી જાય. હર્ષ વિષાદ આલસ, કોઈ જુવાનને તમે ચીંધો ફલાણું લઈ આવે અને ઈ મોજથી ગયો ધરારનું થયું છે એ તમે વર્તી જાઓ, ખબર જ પડી જાય. હર્ષ વિષાદ આલસ અમલ, પીધોલો વર્તાય જાય ગમે ત્યાં. ભલે ને પછી પાન ખાય ને વરિયાળી નાખી દે મોઢામાં, ઓલું ઘણા સુપાવવાનું કરતા હોય. અમારે જુનાગઢ મજેવડી ગેટ પાસે નીચેથી બે જણા નીહર્યા, ફૂલ પી ગયા તો ઉપર જોઈને કે મોટા નમવું પડે ને કે હડી જવાય. નવાબના હાથી નહોતા એડા, ન્યા હડી જવાય. એટલે વાંકા હાલતા એને એમ કે વાંકા વળી જાય તો હડી નહીં એમ. પછી તો કદ વધી ગયું ને એટલે એને ખબર નથી કદ નીચે વયું ગયું છે. તો વાંકા જતા હતા ને પોલીસને ખબર પડી ગઈ. વાહે જઈને બે એક ઉભા વાહન નાખો મોઢા ભરા પડ્યા. મોઢામાં ધૂળ કરી ગઈ, ફૂ ફૂ કરતા કે મોટા નમ્યા તોય હડી ગયા. હો એ કે નમ્યા તોય અડી ગયા એમ. એની વાત નથી. હર્ષ વિષાદ આલસ અમલ, એની ખબર પડી જાય. ક્રોધ, કોઈ માણસની અંદર છુપાયેલો ક્રોધ ન બોલતો હોય તો ખબર પડી જાય કે આનો અંદરથી ક્રોધી છે. હર્ષ વિષાદ આલસ અમલ ક્રોધ હેત, એક તો પ્રેમ વર્તાઈ જાય. મારો બાપલીઓ, મારો વિહામો, એ ખબર જ પડી જાય ભાઈ. એ મોજ જે છે. આલસ અમલ ક્રોધ હેત અહેત, જેના માથે અરુચિ હોય એ માણસ બે ભેગા થાય ખબર પડી જાય કે આને આમ સારું નથી. ક્રોધ હેત અહેત મન મહિપ કે આચરણ દ્રગ દીવાન કહી દે. મન રૂપી રાજા છે એનું આચરણ આંખ રૂપી દીવાન કહી દે છે. પણ મારે માવડીઓને કહેવું છે કે આજ પણ મહાપુરુષને, કોઈ દાતાર, કોઈ સુરવીરને તમે તૈયાર કરી શકશો. એટલે મેં
માય રાણી તું મહાદેવે એની એ જે માળમાં પહેર્યો એના માથા ઉગાના નો મેર તે દુડો નસો એને એવડો લાગ્યો. પછી શું કર્યું ભોળાનાથે? પછી નથી લોટો ભાંગીનો નસો એને એવડો લાગ્યો. વાત મોદરના એ જે સામે આવી એની રાત પોતાની બેન તારા ને સ્વર્ગની ગાદી તારાની કામ બરબાદી. સાંભળજો. ક્યા હતા મોટે હતા મોટે એ જે હાલ્યો તે દી અમારા આયરુનો મૂળ પાણ. પછી શું બન્યું? તા તો ધન છે તારી માત ગાજી એવી ગગન માંથી નો તું ગાજી. ધન છે તારી માત ગાજી ગગન માંથી નો તું ગાજી.
રાતે ગાતી મોવાદણ ગીતડા નદીએ નાયા પૂર ઉઢાળા લોટ રે મેહુલી આવી રાગઈદા વિહામો તુને હવે લઈ જાને વિહામો અને બધાયને કુળદેવી જુદા જુદા હોય પણ માં હરસિદ્ધિનું નામ આવે એટલે એના આખા ગામમાં ગમે એના માં કામ કરે છે. માં ઉપર આખા ગામને ભરોસો છે. ભાઈ રાજ સરસ યાદ કરાવે છે મને. મારું જ લખેલું ગીત છે માં માટે. દરેકની માં કુળદેવી આવી જાય એટલા માટે માં હર્ષદ નેહડા ગામ આખું એમ કે છે હે માં હર્ષદ આખું આ નેસડા ગામ તને શું કે છે? વાહ
અને ગાયું માટે વીર વસરાજ સોલંકી જય રાણા જય વાસરા જય સોલંકી સરદાર જય જય દાડા કરણ તું અને જય જય જગ આધાર. ગાયું માતાજી માટે જેને માથું આપ્યું એટલે એક બે કડીમાં એના માટે કેવું હોય તો હે એવા મંગલ વર્તાના ઉડાય માંડવે અરે ગાયું આલી જાય દીદી ગોવાળે તારે કે બે ગડના વાળા એવા મંગલ એવા વાત મળી એટલે શું છે અનુભવ જે કઈ થાય ત્યાંથી આપણને કંઈક મળે. એટલે આ એક મારે યુવા ધનને હું ચારણ છું છતાંય પગે લાગીને એટલે કહું છું કે આની પાછળ મારું કંઈક હિત છે. હું હિત છે એ સાંભળજો. પગે લાગીને આજના ગુજરાતના યુવા ધન મને સાંભળે અને કહું છું
કે મારા બાપુજી દવાખાનામાં હતા ને ડોક્ટરો સાથે મારે વાત થતી, ડોક્ટરોએ મને એમ કીધું કે અત્યારે ગુજરાતમાં કેન્સરના કેસ, બીજા કેસ, તાવના કેસ, ફલાણા ઢીકડા રોગના કેસ જેટલા આવે છે દવાખાનામાં, એમાં પહેલે નંબરે કોઈ કેસ આવતા હોય દવાખાનામાં તો યુવાનો બેફામ ગાડીઓ હાકે ને એના એક્સિડન્ટના કેસ આવે. પગે લાગીને કહું કે તમે ગાડીઓ હાંકવામાં ધ્યાન રાખજો. મારો બાપ લ્યો, શું કામે? મારો બાપ 70 વર્ષે વયો ગયો તો 1 મહિનો થઈ ગયો તો હજી બરાબર નીંદર નથી આવતી. જેના 20 વર્ષના વયા જાય એના મા બાપનું શું થતું હોય છે, એનો પરિવાર, એની બહેનું, એની મા, એનો બાપ, એનું કુટુંબ. આ બહુ જિંદગી ઘણાને એમ લાગે કે મારી જિંદગી, ઘણા તો એવું કે એકચ્યુઅલી મારી જિંદગી છે. તમારે શું? તારી નથી, તારા કુટુંબની છે, તારા પરિવારની આ જિંદગી છે, તારી જવાબદારી છે. જવાબદારી બારો ગયો તો તું કાંઈ છો જ નહીં સાહેબ. શું પરિવાર ઉપર વીતે સાહેબ? અને જરાક તોફાન કરવામાં, જરાક સ્ટન્ટ કરવામાં ખોપરા ફાટી જાય, કાં પગના કટકા થઈ જાય. શું સાહેબ જિંદગી શું છે એની ખબર જ નથી. ઈશ્વરે મહામૂલો દેહ આપ્યો છે તો કંઈક કરી લેવાનું છે ભલા માણસ, બાકી કઈ ગોટો વળી જાય એની રીતે એ નક્કી નથી. એટલે હાથે કરીને આ બહુ માનવ દેહ મોંઘો છે, હાથે કરીને નહીં. એટલે એટલી મારી વિનંતી છે કે ઘરેથી નિહરીને તો એટલું યાદ રાખવું કે મારી માં ઘરે છે, મારી બેન છે, મારો ભાઈ છે, મારો બાપ છે, મારું કુટુંબ છે. એટલે આટલું એક લખી લેજો. માં હરસિદ્ધિ અને પારેશ્વર ને જોગમાયાની સાક્ષીએ તમને બધાને કહું છું કે ગાડી હાંકવામાં ધ્યાન રાખજો. બાકી ઘડીકમાં કુટુંબ વિખાઈ જતા વાર નથી લાગતી. આ ચારણ તરીકે એક મારે વચ્ચે પ્રાર્થના કરવી જોઈએ, સાહિત્યકાર તરીકે આવ્યો છું એટલા માટે. અને હવે મારે જે કહેવું છે, દ્વારકાના દેવની વાત જ ન થાય. મને ગીતો ઘણા બધા આવે છે પણ બધાને વારા એ પ્રમાણે હું છેલ્લે, એટલે મારે પછી વાતો બધું અમે આનંદ કરાવવા માટે આવ્યા છીએ. મોજ આવે ત્યાં સુધી આપણે મોજ કરવી છે. પણ એક વાત, દ્વારકાના દેવની વાત જ ન થાય. સાંભળજો, શ્રદ્ધા હોય તો ની આ બધી વાત છે. આપણે અટાણે તો ફાસ્ટેગ જમાનો થઈ ગયો. ફાસ્ટેગ જમાનો રોડ ઉપર હાલે, જિંદગીમાં કદાચ હાલે, પણ દેવો પાસે ન હાલે. અટાણે ઘણા બપોર પછી માતાજી બદલાવ નાખે. બોલો, માનતા ન ફળે તો એ કે આ નહીં હવે ફળે. અને ઘણા તો એવું કે ખબર, ઓલે પણ માનતા કરો ન્યા બહુ ઉપડ્યું છે. ઉપડ્યું કહેવાય દેવનું કાંઈ હોય ને, ઉપડી તું જાય એને કહી. આ તો શ્રદ્ધાની ભાવની વાત છે. આમાં ઉપડી જવાનું કાંઈ હોય જ નહીં. એ તો જ્યાં બેઠા હોય ત્યાં હાકલો સાંભળે, એમાં કાંઈ વાર ન લાગે. વિશ્વાસ આપણો હોવો જોઈએ. એટલે આ વાત સાંભળજો. મહાભારતનું યુદ્ધ 1 દી 2 દી 5 દી 10 દી, ટૂંકમાં દિવસો પછી દિવસો જવા માંડાણા. અને એમાં એક રાત્રિ, અને બરાબર દુર્યોધનને નીંદર નથી આવતી, દુર્યોધનને હક નથી થતું. શું કામ એ ખબર? દુર્યોધનને એમ થાય છે કે ભીષ્મ પિતા બરાબર મારા હાટુ થઈને યુદ્ધ નથી કરતા, એ પાંડવો માટે લડતા હોય એવું લાગે છે. અને પોતાના તંબુમાંથી નીકળીને પોતાના તંબુમાંથી નીકળી અને ભીષ્મ પિતાના તંબુમાં દુર્યોધન રાત્રે જાય છે. અમીહાનમાં રાત્રે હુવા વખતે, અને જઈને એટલું કીધું કે દાદા, ગાડે મારે બેઠા છો ને ગીત બીજાના ગાવ છો, તમારે અર્જુનને નથી મારવો. મને ખબર છે તમે ખોટું કરો છો મારી સાથે. બહુ બોલવા માંડ્યો. એટલે ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરી. તો સાંભળી લે દુર્યોધન, વાસુદેવ ચક્ર ન ધરે તો તુમકો મુખ ન દિખાઉં, લાજે મેરી ગંગા જનની અને શાંતન સૂતને કહાઉં. કાલે હવારનો સૂરજ ઉગે ને હાથમાં ત્યાં સુધીમાં કાં તો કૃષ્ણને હાથમાં હથિયાર ધારણ કરાવું, નકર અર્જુનને ધરતીમાંથી જીવતો રહેવા દો તો ગંગા પુત્ર ભીષ્મને આ મારી પ્રતિજ્ઞા છે. હુઈ જા. સાંભળજો. અને એ વખતે દુર્યોધન તો પોતાના તંબુમાં વયો ગયો, પણ કૃષ્ણ ભગવાનને પીડા ઉપડી પેટમાં. ભાઈ, આને ભગવાન કહેવાય સાહેબ. ભક્ત હાટુ પોતાની નીંદર ઉડી જાય. આવો ભગવાન મળે ક્યાં? એ પોતાના તંબુમાંથી નીકળ્યા. ભગવાન કૃષ્ણ પોતાના તંબુમાંથી નીકળી અને યુધિષ્ઠિરના તંબુમાં જઈને પડદો આમ કરીને જોયું. એટલે યુધિષ્ઠિર ભાલાને આમ ધાર કાઢતા હતા, ભાલું કહતા હતા. પડદો આમ કરી નાખો. ભીમના તંબુમાં જઈને આમ જોયું પડદો કરીને, ભીમ ગજા હમળી રહેલા. પડદો આમ કરી નાખો. નકુલના તંબુમાં જઈને આમ પડદો કર્યો, નકુલ તરવારને ઝેર પાતો હતો. સહદેવના પડદામાં જઈને આમ કર્યું તો સહદેવ તરવારને ઘણતો હતો. બધાય જાગતા હતા. આ બાજુ 11 ક્ષણી, આ બાજુ 7 ક્ષણી, 18 ક્ષણીમાં કોઈ હોતું નહોતું. શું કામે? ભીષ્મએ પ્રતિજ્ઞા કરી છે બીજે દિવસે ભયંકર મહાકાય યુદ્ધ થવાનું છે. કોઈને નીંદર કેમ આવે? પણ મિત્રો, એવે ટાણે અર્જુનના તંબુમાં જઈને કાળિયા ઠાકરે આમ જ્યાં પડદો કર્યો ને, મરદનું ફાડ્યું. લાખો માણસમાં એક અર્જુન જ હૂતો તો. ભલા માણસ ઘસઘસાટ ઊંઘમાં હૂતો તો. કૃષ્ણ ભગવાને ચાબુક અંગૂઠામાં મેર્યું પગના, અને આમ બેઠો થઈ ગયો. લે પ્રભુ, અત્યારે તમે ભગવાન માફ કરજો, અત્યારે કેમ અહીંયા? એટલે કીધું કે તને નીંદર આવે છે? લે પ્રભુ, હાંજે તો હુવાનું જ હોય ને, હવે અત્યારે તો નીંદર આવે કે ન આવે? રાત છે એવી એમ વાયડાની વાત રેવા દે.
અવળી વાત કરવાનું રહેવા દે. તને નીંદર આવે છે? ભીષ્મે પ્રતિજ્ઞા કરી છે, જોઈ લે કોઈ તંબુમાં કોઈ હોતું નથી, તને કેમ નીંદર આવે છે? અને તઈ અર્જુન બોલ્યો, એ આપણને સમજાઈ જાય એટલે આપણી હારે જ છે દ્વારકા વાળો. અર્જુને શું કીધું ખબર? મારો કનૈયો જાગે છે ને એટલે હું હૂતો છું ભલા માણસ. હા 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 હા, આટલી જ વાત છે હો. મારો કનૈયો જાગે છે એટલે હું હૂતો છું. મારો કનૈયો હુઈ જાય તો મને નીંદર ન આવે. જેનો કનૈયો જાગતો હોય એટલે